રામ જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો આવી ગયા છે જો મામાની વાડી વાવણું કરવા. આપણે હજી વાર લાગશે, બપોર પછી કદાચ થશે વાવણું. જો જંગલ જો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, ધોધમાર. પાછળ રહી ગયો, પાછળ આવું નાખે હોય ને. વાવણું ચાલુ છે, ધોધમાર વરસાદ. જોવું પડે આ વરસાદ. વાહ ભાઈ વાહ. રાકેશ, તારું ઝૂપડું ના આવે ઓરું હો. છલી ગયો એ છલી ગયું, વાતા વધી ગયું. ઓલું પાણી બહુ પડે, બહુ આવે. નદી પીડી આવે. સગવડ કહેવાય વાળી. જય શ્રી કૃષ્ણનું કામ થઈ ગયું. વડામાં હીરાવે. હા, વડામાં હીરાવે છે. અમે આગળ હીરાવ લીધું. ચાલુ કરવાનું, મારે ખેતરે જવું. જો હા, આપણે અહીં ચોરી ખોલવાનો છે ને. મારમાં ચક્કર મારી આવે ખેતરે. રોજ બહુ આવે તી. આજ તમ રાતનો બહુ મેં આવ્યો તો હાંજે પવન ને બહુ હતું. હાલો તો આપણે આપણું કામ કરવા માંડી. હાલો તો આપણે બનાવવો છે નાસ્તો. અને નાસ્તામાં છે ને પૂડા બનાવવા. વેસણનો લોટ છે, જીરું ને લહણ ને આમાં નખાય તો ડુંગળી, ટમેટાં ને મરચાં ને ધાણા ભાજી ને બધું નખાય. અને છાશથી બાંધવાનું છે, ઢીલું કરવાનું છે ટૂંકમાં. હાલો હવે કરવા માંડી. જો તૈયાર થઈ ગયું છે. પૂડા બની ગયા છે. એક બની ગયો, બીજું બને છે. ખાવામાં બહુ મજા આવે.
તો બની ગયા છે આપણા પૂડા ગરમા ગરમ ખાટા મીઠા. ખાટી છાશ નાખીને એટલે ત્યાં સ્વાદ જ અલગ હોય. હાલો હવે ખાઈ લઈએ. હાલો રૂંઢાના 4 વાગી ગયા અને આપણે હાલે હઈ છે તડકી કરવાનું. જો આ ખાટલો ભર્યો આમને મેં બધું ભેહાણ પડ્યું અને અટાણે ફૂલ આદર હે. આદરતા જો કે હવે ત્યાં રહેવાનું જ છે. ચુમાહું હે એટલે એને તો વરસવાનું કામ હે વરસાદને ત્યાં. અહીં જો ચકી આલે હે. હા વરસાદની ચુમાહું આવે ને એટલે બીક લાગે કે લાઈટ વાઈ રહે તો પછી દૈણાની હુરી થાય. આપણે રીધું જો બેઠી. રીધુ નીંદર કર ને. હા આરામ કરે અટાણે. જો ગઈ લાઈટ અટાણે. અને માંડવી જો ફૂલ પોળા કાઢ્યા. રાતનો મેં આવ્યો હતો ને એટલે વરી પાછા આમ બહુ કડક થઈ ગયું તોય નીકળે તા હે. હજી 2 દીની વાર લાખી. આ પૂડા બધા ઊંચા થઈ રહે ને તા મકાઈ ઉગી ગઈ. જો કડક થઈ ગયું કડક. વરસાદ આવે ને આમ ત્રાટક એટલે આ બધું પડી જાય. મકાઈ તો અસલ નીકળી ગઈ પણ આ ધીરે ધીરે નીકળીએ. ફૂલ જો પોળા ઉકળા ઉખડા. ફૂલ આદર અને ફૂલ બધું છે ગાજે છે. જો મામાની વાડી ગયો તો હાંકવા પણ આદર એટલે વાતું પૂરી. વરસાદ બહુ હોય તો ભાઈ જો આનો વ્યૂ. હાલો તો હવે નીકળીએ. પાણી રૂપું પાણી થઈ પડ્યું ચારે પર. હાલો જો આવી ગઈ આપણી વાડી. ઝાડવાની રોના હવે તો આમ બંધ થઈ ગયું. હાલો જો આવી ગયા ભાઈ વાવણું કરીને મામાને ત્યાં. અહીં બાજુમાં જ છે આમ તો પલ્લો નથી જાજો. અને અમારે પાણી તો આમ ખાલી થઈ ગયું. બધું પાણી અહીંયા આવે. વરસાદે જે સારો આવ્યો જે ધોઈ નાખ્યું બધું દીધું ને. જો આંબાના રૂપ થયા અત્યારે. પાણી પીધું ને ફૂલ. અહીંથી ગયું હોપટ આમને. આજે અનલિમિટેડ વરસાદ પડ્યો મિત્રો. લગભગ 2-2.5 ઇંચ કલાકની અંદર પડ્યો વરસાદ. અને જો તલે માંડ્યા ઉગવા છે પાત્રા. ખડનો ફાયદો થશે ને સારો છે વરસાદ આજનો. હવે કાલે છે ને આપણે વાવણું થઈ જશે. જો બકાલામાં ચોરી છે ને મસ્ત થઈ ગઈ છે જબરજસ્ત. વહેલા ને વહેલા વધી પીડ્યા ચોરીને. હા અને લીંબુડીને થોડું મૈડાવી નાખ્યું આજને વરસાદે. હા દીધું ને લીંબુ મોટા મોટા મીંડા હવે થવા.
ચીકુડીને બહુ નુકસાની ના આવી, ચીકુડી બહુ મોટી છે, લગભગ જો ગુંદા હારવાર જાય. આજનો વરસાદમાં થોડોક છે ને ભેગો પવન હતો એટલે લીંબુડીને થોડીક વધુ નુકસાની આવે. તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.